મીતુ જય માતાજી જય જાનભાઈ માં પપ્પા ઠેક જો સોડવા મશીન ડાયરેક્ટ ઓનલાઈન ના માળા બનાવવા જતો ચકલીના માળા બનાવી પણ બે વસવીને આજે ધોળીનો વારો સડી ગયો કા ધોળી રોટ જો વાળુનો સમય થઈ જશે ને તેમાં દાદાની વાળું કરવા બેસી જશે કા દાદા વાળું શું છે એટલે જો આ એક જ ખાણ બાકી છે ને એટલે શેકાઈ જશે ને આ બાજુ જો ખાવાનું કામકાજ ચાલુ છે કા પપ્પા હવે તેને મોકલાવી છે કા પપ્પા તો મિત્રો સીણા ખાઈ લી તમારે લોકોને ખાવ હોય તો આવી જાવ તો સીણા ખાઈને હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં આ દેશની નો મજામાં આપણા બ્લોગ જોતા રહે એટલે મજામાં આવી જશે સૌ પ્રથમ તો પહેલાં બધાને જય માતાજી જય જાનભાઈ મિત્ર ઘણા સમય પછી ગુડ મોર્નિંગ થયું છે આપણે છે ને બપોરે કે સાંજે બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે આજે છે ને મસ્ત મજાનું છે ને સવારમાં આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી આવ્યું છે જો મિત્રો અને હું બ્લોગ ઉતારું છું ને ત્યાં મારા પર રોવે છે કાબુબા હું બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું ને ત્યાં મારા પર જોતા હતા ને અત્યારે તો જો થોડી કારખાને વગી છે ને બા તમે શું કરો છો ઠીક શિરાઈ નું પાછો એમ હા કેમ બા તમે મોડા શિરાવો ને મારા બાન છે સવારમાં પોરમાં છે નવા હજી તો સવાર જ કહેવાય છે તો 8 જ વાગ્યા છે કાબા મેં તો આપણે છે ને ચકલીના અમારા બનાવવા જવાનું તે પહેલાં છે ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળું તો આપણે છે ને ચકલીના માળા બનાવવાનું છે તો જઈને ચકલીના માળા બનાવવા જાય તો ચકલીના માળા બનાવી પણ બે વસવીને આજે ધોળીનો વારો સડી ગયો કા ધોળી રોટલી ધોળી કરે છે ને કેટલી મસ્ત ગોળ ગોળ થાય છો ધોળી અને બા તમે શું કરો છો બા જય માતાજી ચોખા નહીં બા ગરમે ગરમ મજા આવે ભાત ખાઈને અને જો શેણે શેકવાનું છે ને બા જો વાળુનો સમય થઈ જશે ને તેમાં દાદાની વાળું કરવા બેસી જશે કા દાદા વાળું શું છે રોટલી ચોખા વઘારે કા દાદા અને મારા બા પણ બીજે કા બા મારા બા જો વાળું કરવા બીજા છે અને જે છે ને શેણા શેકવાના બાકી છે કા બા અમને શેકવાના છે અમારે જીગુભાઈ કઈ શેણા ખાવા ને તો આવી જાવ નહીં બા બાપા સારી નથી પડતા પછી જીગુભાઈ થોડા આવે કઈ એમ હા અને મારી મમ્મી જોઈ છે ચોખા વઘારે છે ને વઘારવાના બાકી છે કા મમ્મી આવી ગયો બ્લોગ જો હા ચોખા છે કામ હજે છે ને એમનો ભાવે કામ વેલા કરેલા પેલા બાઈટ વાળાને પછી ઓલા કરવાના તો આપણે છે ને શેકવાના તો કાંઈ વાત છે ને આપણે પેલા છે ને શેકી નાખી હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં દશો અને ન મજામાં તો આપણા બ્લોગ વિડીયો જોતા એટલે મજામાં આવી જશો સૌ પ્રથમ તો પહેલાં બધાને જય માતાજીને જય જાનભાઈ માં અત્યારે જો મસ્ત મજાનો સાંજનો સમય થઈ ગયો છે આપણે જો બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વહેલું જાઓ કાંક છે ને સાંજનો સમય થઈ ગયો છે અને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વહેલું છે સો પથારી હોય ત્યાં થઈ ગઈ છે અને આઈથી છે ને હવે પલંગ છે ને વયો જશે મળી વયો જશે કારણ કે છે ને મને હજુ નહીં તો મને નથી ખબર જો જમી કાઢીને થઈ જશે અને વાસણ પણ આપણે ઉઠી નાખ્યા છે જો કે વાસણ તો રોજ છે ને આપણે તો ઉટકવાના હોય કારણ કે જો આખો દી માણસ છે એટલે કાંઈ કામ તો કર્યું ન હોય આવીને છે ને વાસણ ઉટકવાના હોય ને બહાર બધા શેણા ખાય છે તો આપણે છે ને ત્યાં જઈને પાછા મળશું તો કન્ટિન્યુ છે ને બધા બન્યા રહે વાળું તો કરી લીધી છે ને ત્યાં છે ને શેણા શેકવા બેસી ગયા છે આટલા જો આ એક જ ખાણ બાકી છે ને એટલા શેકાઈ ગયા છે ને આ બાજુ જો ખાવાનું કામકાજ ચાલુ છે કા પપ્પા હા ઢગલા કરી નાખ્યા ને તોય તે તો કે હા તો કે જે સાકી છે કા પપ્પા બુપાજી ગફુન તો ખરા ખાવા હોય તો જાવ આવે ને શું છે ઈ કઈ મોકલાવ્યા હતા હા દિનેશ આવે તેને મોકલાવી છે કાબુબા તો મિત્રો સીણા ખાઈ લી તમારે લોકોને ખાવ હોય તો આવી જાવ તો સીણા ખાઈને જ પાછા મળશું હજે તો છે ને વાળું ગીરી છે હજે છે ને વાસણ ને એવું બધું બાકી છે સીણા શેકતા જાય છે ગરમે ગરમાં બધા ખાતા જશે હું શેકતી જાઉં છું તું ખાસ તો ઢગલો દેખાય ઢગલો દેખાય હા 2-3 ફોફા આ તો બાએ ખાધા હતા એ બધા તે ખાધા છે ખોટું બોલમાં એટલે હાલો એને લગમાં મારે છે ને સીણા બળી જશે તો હું સીણા પેલા કિન નાખું પેલા મિત્રો જો મમ્મી છે ને સીણા ખાતા હતા ને આપણે છે ને નવીએ પછી મમ્મી સીણા ખાવશો ઠેક જય માતાજી જય જાનભાઈ માં અને મીઠું તું
પણ તે જો આજ તો નિશાળનો ડ્રેસ નથી બદલાવ્યો. હા મીતુ જય માતાજી જય જાનબાઈમાં પપ્પા ઠેક જો સોડવા મશીન ડાયરેક્ટ ઓનલાઈન જો શીણા હાલે કામી તું તાવડી મશીન આમ જો ડાયરેક્ટ શીણા ખાવાનું હાલે કામી તું પપ્પા જય માતાજી ઠેક કાજલ બન નાખીને લેવા છો શીણા ઠેક જો પિંટાદાન નાખીને છે ને શીણા લેવા છે ને તે બધા જો બેઠા બેઠા છે ને શીણા ખાય છે ને આપણે જોઈએ પાછા ઉલકીને આવ્યા છે તો મેં કીધું છે ને વ્લોગ શૂટ કરવાનો તો હજી છે ને મારે બાકી છે તે મેં કીધું વ્લોગ શૂટ કરી વાળું જો એવું લાગશે ને તો કાંઈ તો છે ને સવારમાં જ બ્લોગનું સ્ટાર્ટિંગ આપણે કરતા જઈશું કારણ કે પછી આવીને તો કાંઈ ટાઈમ રહેતો નથી આવીને પછી મારા બા આવ્યા હતા ને તે ઘડીક છે ને મારા બા અરે બેઠી હતી મેં કીધું છે ને મસી મજાક વાતો કરી કારણ કે મારા બા વળી વ્યાજ એટલે કાંઈ છે ને બહુ મજા ન આવે ઘરે હોય એટલે થોડી વાર ઘણી વાર બેસી આપણે મારા દાદા હારે મારા ભા હારે મારા દાદા જ નહોતા જો કે મારા બા હતા ને તો આપણે છે ને એના હારે બેઠા હતા અને હજી તો છે ને મિત્રો કેર વહી ગઈ છે ને તો જજો હાલતા ને ચાલતા પગમાં નકરી છે ને પતંગો જ આવે છે તમારે કોઈને પતંગો આવે છે ને સમજો નકરી પગમાં રખડ જ કરે છે પતંગો તમારે કોને પગમાં પતંગો આવે છે જે ખીહેર નથી હમણાં બીજી સૌદ વહી આવશે તારી તો એ જે ખીહેર નથી ગઈ તો મિત્રો કન્ટિન્યુ છે ને બધા બન્યા રહેજો મિત્રો જો શેણા ખાતા હતા ને તો થોડાક છે ને આપણે પણ શેણા ખાઈ લીધા છે ને મેં કીધું છે ને આજ તો છે ને થોડો ઘણો બ્લોગ શૂટ કરવાનો આપણે બાકી છે તો બ્લોગ શૂટ મેં કીધું થોડો ઘણો કરી લઈ ને ઘરનો માહોલ ને તમે બધા આવું થોડુંક જોઈને કંટાળી ગયા છો અમને વ્લોગ ઉતારવાની મજા નથી આવતી ને તમને જોઈને તો ક્યાંથી ને મજા આવતી છે જો ઘરનો માહોલ તમને બતાડવી થોડાક દે હતું નહીં ને બધું હોય પાછું તમને બધાને જોવાની પણ મજા નહીં આવતી અને અમને છે ને શૂટ કરવાની તો જો કે મજા આવે પણ થોડુંક એમ થાય ને તમને કાંક ને કાંક તો રોજને રોજ નવીન તો કાંક બતાડવું થોડુંક ને થોડુંક તો પણ તમને પણ થોડી મજા આવ્યા રાખે ને અમને પણ થોડી મજા આવ્યા રાખે હવે થોડોક સમય જ છે પછી તો છે ને તમને બધાને બ્લોગ જોવાની મજા આવશે ને થોડુંક હવે ટેન્શન આવી ગયું છે કારણ કે ને હવે તો સ્કૂલની પરીક્ષા પણ આપણે શરૂ થાય છે જો કે દ્વિતીય હવે શરૂ થાય છે વાર્ષિક દેવા કહે છે દ્વિતીય હવે છે ને આપણે પરીક્ષા શરૂ થાય છે અને થોડું ઘણું આપણે યુટ્યુબનું ટેન્શન હોય એ બધું ટેન્શન હવે આવી ગયું છે તો હમણાં થોડાક દી પછી આપણે સારા વ્લોગ આવવાના છે તો બધા જોવાનું ભૂલતા નહીં તો કન્ટિન્યુ છે ને બધા બન્યા રહેજો આપણે જમી કરીને તો નવરાત થઈ ગયા છે ને અત્યારે જમાલબાની હોઈ જશે કબા હા જો મસ્ત મજાની બતાવી કે દાદા તમે હોઈ ગયા ઠંડી નથી હોતી હા અને મિત્રો હમણાંથી તો છે ને ઠંડી ઓછી પડે છે કા દાદા તો હવે તો છે ને ઉનાળો આવશે ગુલ્ફી ને એવું બધું ખાવાની મજા જ અલગ હોય હા તડકો લાગશે ગરમી થાય છે અને તો આપણે બ્લોગ પૂરો કરવાનો પણ આપણે વારો છે તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો ચાલે જય માતાજી જય જાનભાઈમાં તો બાય બાય સબસ્ક્રાઈબ કરતા જજો હલો બાય બાય